હાય બાપા માંડ આજ તો કામ પયતું અને કેટલું બધું જમવાનું પડ્યું હતું. હાય હારું થયું દઈ દીધું ઓલા બેનને. ખોટું ખોટું ફેંકી દેવું પડે તો કેટલું મોંઘા ભાવનું જમવાનું હતું. શું કરવું? શેનું જમવાનું? તો કાયના જમવાનાની વાત કરે? હા ઓલું કાલે નહોતા આપણે લાવ્યા બહારથી જમવાનું, રેસ્ટોરન્ટમાંથી બધા મહેમાન આવ્યા ત્યારે કેટલું જમવાનું પડ્યું હતું. ખોટું ફેંકી દેવું એની કરતા કોક બિચારા ખાઈ જાય તો સારું. એટલે મેં ઓલા બેન આવ્યા હતા ને આજે કામવાળા એને બધું દઈ દીધું. તેવું કાલનું જમવાનું ઈ બેનને આપી દીધું? હા કાલનું કેટલું બધું પડ્યું હતું, કેટલું મોંઘા ભાવનું હતું. એમ ફેંકી થોડી દેવાય, ખોટું બિચારા ખાઈ જાય. ઈ તો પેલા લઈ જ નહોતા જાતા, આ તો પરાણે મેં આપી દીધું. મમ્મી એવું જમવાનું કોઈ ન અપાય. એમાં કઈ હોય તો એની તબિયત બગડી જશે તો? અરે કાંઈ ન થાય, એમાં શું તબિયત બગડી જાય. કેટલું સારું જમવાનું હતું અને કેટલું મોંઘા ભાવનું. આવું જમવાનું તો એને કોઈ દી જોયું નહીં હોય, જિંદગીમાં કોઈ દી નહીં જોયું હોય. પહેલી વાર એને આવું જમવાનું ખાધું હશે તો આવું મળે છે તો દઈ જ દેવાય ને. એમાં હું મમ્મી જમવાનું કાલનું હોય અને ખબર નહીં હોટલ વાળાએ ક્યારે બનાવ્યું હશે. અરે મમ્મી હાંજનું બનાવેલું રાખ્યું હોય હવા પછી આપણે જ્યારે જઈએ ને ત્યારે ખાલી બધું તળીને બધું કરીને આપી દે આપણને. એમાં શું થઈ ગયું? એ તો જો હવારનું કાચું પાકું એ તો બનાવેલું હોય અને એ તો બીજી વાર બનાવવાના જ છે ને. એમાં શું થઈ ગયું? અરે મમ્મી હવારનું બનાવેલું હોય એ કાચું પાકું હોય બીજી વાર તળે 2-3 વાર તળે ખરાબ થઈ ગયું હોય નો અપાય. એમાં શું ન અપાય? એમાં શું વાંધો? એ તો બનાવે તો છે તેને કેટલું સરસ હતું, કેટલું ટેસ્ટી હતું. તો એમાં શું થઈ ગયું? એને દઈ દેવાય. ખોટું આપણે ફેંકી દેવું? કાંઈ ખરાબ ન થાય, એ સારું જ હતું. કાલનું બનાવેલું હોય 2-3 વાર તળ્યું હોય ખરાબ થઈ ગયું હોય અને આજે આખી રાત પડ્યું રહ્યું તો હવારે તે આપ્યું. હા તો ઈ બેન તો જ્યારે આવે ત્યારે જ આપું ને. પણ મમ્મી એવું નો અપાય, એનકી તબિયત બગડી જશે, ખબર નહીં શું થશે. ભલે આપું તું તો આપણે લાવ્યા ત્યારે જ આપી દેવાય ને. આપણું થોડુંક જમવાનું બચ્યું તું તો બધું મિક્સ કર્યા વિના આપણે ખાધું ત્યારે એના ઘરે જઈને નો આપી દેવાય અને એનું ઘર તો બાજુમાં જ છે. હા એ વાત તો સાચી છે, આપી તો દીધું આપણે. પણ એમાં તબિયત કાંઈ ન ખરાબ થાય. એની શું તબિયત ખરાબ થાય? એ આખો દિવસ કેટલું કામ કરે છે, એને કાંઈ ન થાય. એને બધું પચી જાય, તો ખાઈ જાય. એ મમ્મી હારું હતું, મસ્ત હતું, તો તારે જ નો ખાઈ લેવાય? બેનને હું કામ દીધું? આપણે શું કામ ખાઈએ? આપણે તો ખાઈ જ લીધું તું, પછી એ બેનને આપી દીધું. વધ્યું તું એ બધું આપી દીધું. એમાં એની તબિયત કાંઈ ખરાબ ન થાય. એને તો આવું બધું ખાવાની આદત હોય, એ તો બધાયના ઘરનું ખાતા હોય અને આવું તો એને જિંદગીમાં કોઈ દી જોયું નહીં હોય. મમ્મી ગરીબ છે એ સાચું છે, તું ગરીબ માને છો એ સાચું છે, પણ એનથી એની તબિયત બગડી જાય તો શું થશે? ભલે મમ્મી બધા ઘરના કામ કરે છે, બધું કરે છે, કામવાળા છે, એ વાત સાચી છે, પણ એને જમવાનામાં એને ફેરફાર ન કરાય. એને તાજું અને મસ્ત જ જમવાનું અપાય. આપણે જેવું ખાઈએ છે ને એવું જ એને અપાય. એને વાસી જમવાનું ન અપાય. જેમ આપણે વાસી ન ખાઈ શકતા એમ વાસી ન ખાઈ શકતા. આપણે માણસ છે એમ જ માણસ છે. આવું કામવાળા બેનને આપણે વાસીને જમવાનું આપ્યું, હવે એનાથી એની તબિયત બગડી જશે તો હવે તો એના બાળકોનું શું થશે? હા તારી વાત તો સાચી છે. આપણે જેવું તેવું ને વાસી જમવાનું એને આપી દઈએ છીએ ગરીબ સમજીને, પણ આપણે એવું ન કરવું જોઈએ. જે ને તે બધું એને આપી દઈએ છીએ. આપણે સમજવું જોઈએ કે એ માણસ છે. જો આપણે એ જ વાસી જમવાનું આપણે નથી ખાઈ શકતા, આપણે નથી લઈ શકતા, આપણે નથી ખાતા, તો આપણે શું કામ એને દઈ દઈએ છીએ? સાચી વાત છે. મારા જેવા ઘણા હશે કે જે લોકો પૈસા બચાવવા અથવા તો ખાવાનું ફેંકી ન દેવું પડે અને ખાવાનું બગડે નહીં એ માટે થઈને કાચું પાકું વાસી અને ગમે તેવું જમવાનું એના કામવાળાને દઈ દેતા હશે. એ એવું નહીં સમજતા હોય કે આવું જમવાનું કોઈને ન દેવાય, પણ આવું જમવાનું આપણે એને દઈએ ને તો એનાથી એની તબિયત ખરાબ થઈ જાય. કારણ કે આપણે જો આ જમવાનું નથી ખાઈ શકતા તો આપણે બીજાને શું કામ દેવું જોઈએ? તારી વાત સાચી છે. આજે મને સમજાઈ ગયું છે કે આવું જમવાનું એને નહીં દેવાનું. તો જોયું ને, આજે મને સમજાઈ ગઈ એક વાત કે આપણે જેવું કાચું પાકું વાસી જમવાનું આપણે ગરીબોને, આપણા કામવાળા જે ઘરે આવતા હોય એને ગમે તેવું જમવાનું બધું દઈ દઈએ છીએ. આપણે એવું ક્યારેય નથી વિચારતા કે એનાથી એની તબિયત ખરાબ થઈ જશે. અને આપણે તો એ નથી વિચારતા કે એ જમવાનું આપણે નથી ખાઈ શકતા તો એ વ્યક્તિ કેવી રીતના ખાઈ શકશે. જેમ આપણે માણસ છીએ એમ એ માણસ છે, તો એવું ગરીબ સમજીને આપણે એને ખાવાનું દઈ દઈએ છીએ, પણ એવું ન કરાય. આપણે જો એને દેવું જ હોય, આપણે જો એને જમવાનું જ દેવું હોય, કંઈ ખાવાનું કાંઈ વસ્તુ જો દેવી હોય ને તો હંમેશા
હંમેશા તાજી વસ્તુ દેવાની, એવી વાસી વસ્તુ નહીં દેવાની જેથી કરીને એની તબિયત બગડે. અને આજે આ વાત મને સમજાઈ ગઈ છે. આજે મારા દીકરાએ મને આ વાત સમજાવી દીધી છે કે આવું જમવાનું દેવાથી આપણે જો ખાઈ ન શકતા હોય તો સામેવાળા વ્યક્તિ ન ખાઈ શકે અને એની પણ તબિયત ખરાબ થાય. અને એની તબિયત ખરાબ થાય તો એના ઘરનું કમાવનાર, એના ઘરનું બધું પૈસા લાવનાર, એના ઘરને ચલાવનાર બધું એ જ વ્યક્તિ હોય છે. તે સાચું કીધું. આજે મને આ વાત સમજાઈ ગઈ કે એને આવું વાસી ને ખરાબ જમવાનું આપવાથી જો એ બેનને કાંઈ થઈ જશે અથવા તો એના બાળકોને જો કાંઈ થઈ જશે તો એ બધા ઘરનાનું શું થશે, બાળકોનું શું થશે, અને એના બેનને કાંઈ થઈ ગયું તો એના બાળકો ક્યાં જશે અને શું કરશે. આજ મને ખબર પડી ગઈ. હવેથી હું આવું જમવાનું ક્યારેય એને નહીં આપું. હવેથી વાસી જમવાનું ક્યારેય નહીં આપું. હંમેશા આપણે જે ખાઈએ છીએ એ જ જમવાનું આપીશ અને હંમેશા બચેલું કે વાસી જમવાનું નહીં આપવું. અને કાયમ માટે હું તને કહું છું કે હંમેશા હું એને તાજું જ જમવાનું આપીશ. સારું થી મમ્મી, હવે તો સમજી ગઈ. હવે છે ને એવું કોઈ દી કામવાળા બેનને ન આપતી. મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.